હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે જોશું સ્ટાન્ડર્ડ 8 મેથ્સ ચેપ્ટર 5 વર્ગ અને વર્ગમૂળમાં સ્વાધ્યાય 5.4 નો પ્રશ્ન નંબર 4, 5 અને 6. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો છે અંત સુધી જોજો. જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 4. નીચે આપેલ સંખ્યાઓ માટે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેની આપેલ સંખ્યામાંથી બાદબાકી કરતા મળતી નવી સંખ્યા પૂર્ણ વર્ગ હોય. ઉપરાંત આ નવી સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને જે સંખ્યા આપી હશે એ પૂર્ણ વર્ગ હશે નહીં, અને એને તમારે પૂર્ણ વર્ગ કઈ રીતે બનાવવાની છે? તો કે બાદબાકી કરીને. તો અહીં બાદબાકી કોની કરવાની છે એ જોઈએ. પ્રશ્ન નંબર I 402. તો અહીં જે સંખ્યા આપી હશે પૂર્ણ વર્ગ હશે નહીં. પહેલા તો આપણે ભાગાકારની રીતે એનું વર્ગમૂળ શોધવાનો પ્રયત્ન કરીએ. છેલ્લેથી બે ની જોડી, એટલે અહીં 3 સંખ્યા છે એટલે આ 2 આંકડા આવશે અને આ 1. તો તમારે 1 થી 10 વર્ગ છે એ તમારે લખી લેવાના છે સાઈડમાં. એ આપણે આગળના પ્રશ્નમાં જોઈ ગયા. હવે તમારે શું કરવાનું છે? તો કે 4 કરતા ઓછી અથવા તો 4 જેટલી સંખ્યા આવે એના વડે આપણે ભાગ ચલાવવાનો છે, અને એ પણ વર્ગ દ્વારા જ. કઈ રીતે વિદ્યાર્થી મિત્રો? 2 દુ કેટલા થશે? 4. 3 નો વર્ગ કરવા જશું તો સંખ્યા વધી જશે, તો અહીં 2 લખવાના છે, અહીં પણ 2 અને અહીં પણ 2. અને આ સાઈડ તમારે સરવાળો કરવાનો છે. 2 ગુણ્યા 2 એટલે કેટલું થયું વિદ્યાર્થી મિત્રો? 4. 4 માંથી 4 બાદ કરશો એટલે 0, અને ઉપરથી જે જોડી છે એ આપણે લખી લેવાની છે. અને આ સાઈડ આપણે સરવાળોનો સ્ટેપ કરવાનો છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આ સંખ્યા પૂર્ણ વર્ગ હશે નહીં, એટલે કે અહીં શેષ વધશે. તો આપણે આગળના પ્રશ્નમાં આપણને અહીંયા જે સંખ્યા હતી એ એક્ઝેક્ટ આપણને મળી જતી હતી, કારણ કે એ પૂર્ણ વર્ગ હતી. પણ અહીંયા તમને મળશે નહીં. તો જો આપણે 1 અહીં લખીએ અને એના વડે જ ગુણાકાર કરીએ તો 2 કરતા વધી જશે. તો આપણે 0 લખી જોઈએ. તો આપણે 0 લખશું તો અહીં સંખ્યા 2 કરતા કેવી મળશે વિદ્યાર્થી મિત્રો? ઓછી. તો 0 આપણે અહીં પણ લખવાના છે, અહીં પણ અને અહીં પણ. આ સાઈડ આપણે સરવાળાનો સ્ટેપ કરવાનો છે, અને અહીં બધી સાઈડ આપણે શું લખી લેવાના છે? જે આન્સર મળ્યો છે એ લખી લઈએ 0. હવે આનો સરવાળો કરી લઈએ, બાદબાકી કરી લઈએ. આ સાઈડ 2 0 0, અને આ સાઈડ સરવાળાનું સ્ટેપ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. હવે તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, અહીં છે શેષ વધે છે. હવે આ શેષ વધી છે એનું કરવાનું છે શું? તો કે અહીં રકમમાં તમને કીધું છે કે તમારે એને પૂર્ણ વર્ગ બનાવવી હોય તો બાદબાકી કરવાની છે. તો અહીં એ જ કહેવા માંગે છે, બાદબાકી આપણે કોની કરવાની છે? તો કે જે શેષ વધશે એને. કોનામાંથી? તો અહીં લખી લઈએ 402 માંથી અહીં શેષ કેટલી વધે છે વિદ્યાર્થી મિત્રો? 2. તો 402 માંથી કેટલા બાદ કરશું? 2 બાદ કરતા. અહીં લખી લઈએ 402 માંથી 2 બાદ કરતા 402 માઇનસ 2 કેટલા મળશે વિદ્યાર્થી મિત્રો? 400. હવે 400 છે એ કેવી સંખ્યા મળી ગઈ આપણને? પૂર્ણ વર્ગ. એનું વર્ગમૂળ કેટલું થશે વિદ્યાર્થી મિત્રો? ઉપર જે આન્સર આપ્યો હશે એ એનું વર્ગમૂળ થશે. તો અહીં લખી લઈએ લાસ્ટ સ્ટેપ, 400 નું વર્ગમૂળ કેટલું વિદ્યાર્થી મિત્રો? 20. તો આ જ રીતે આપણે બાકીના પ્રશ્નોના આન્સર મેળવીએ. 1989. આપણે લખતા હતા એમ જ છેલ્લેથી 2 ની જોડી બનાવશું. 19 થી ઓછી સંખ્યા છે એ કઈ થશે વિદ્યાર્થી મિત્રો? ચોકે ચોકે 16. 5 વડે કરશું તો આંકડો વધી જશે. અહીં પણ 4, અહીં 4 અને અહીં પણ કેટલા લખવાના છે? 4. જવાબ અહીં કેટલો મળ્યો? 16. હવે 19 માંથી 16 બાદ કરશું વિદ્યાર્થી મિત્રો તો કેટલા વધશે?
3 અને ઉપરની જોડી છે એ લખી લેવાની છે. કેટલા લખી લઈએ અહીં 89. આ સાઈડ સરવાળા વાળું સ્ટેપ કરીએ. 4 ને 4 કેટલા થશે 8. હવે વિદ્યાર્થી મિત્રો 8 ની બાજુમાં તમે શું લખશો તો 389 કરતા ઓછો આંકડો મળશે. તો આપણે પહેલા 3 લખી જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો 249 મળ્યો. 4 લખી જોઈએ 336. હવે 5 પણ લખીને તપાસી લઈએ. તો અહીં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, તો 5 લખશું તો આંકડો છે 389 કરતા વધી જશે. એટલે આપણે શું લખવાનું છે 4. તો અહીં પણ 4, અહીં પણ 4 અને અહીં આન્સરમાં પણ કેટલા 4 અને અહીં લખી લઈએ 336. હવે આ સાઈડ સરવાળા વાળું સ્ટેપ કરવાનું છે. 4 ને 4 કેટલા થશે 8 અને અહીં 8. હવે બાદબાકી કરી લઈએ. 9 માંથી 6 જશે તો 3, 8 માંથી 3 બાદ કરશું એટલે 5. તો હવે વિદ્યાર્થી મિત્રો આ સંખ્યા પણ પૂર્ણ વર્ગ છે નહીં, કારણ કે અહીં શેષ વધી છે. કેટલી વધી છે 53. તો લખી લઈએ આપણે 1989 માંથી આપણે કેટલા બાદ કરશું વિદ્યાર્થી મિત્રો 53. 53 બાદ કરતા તો કરીએ 1989 માઇનસ 53. તો કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો 1936. 9 માંથી 3 જશે એટલે 6, 8 માંથી 5 જશે એટલે 3, એટલે કે 1936. તો એનું વર્ગમૂળ કેટલું થશે વિદ્યાર્થી મિત્રો? ઉપર આન્સર આપણને આપ્યો જ છે, એ હશે 44. ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો, આંકડો આપ્યો છે 3250. લખતા હતા એમ જ લખી લઈએ વિદ્યાર્થી મિત્રો, છેલ્લેથી 2 2ની જોડી. છાંયે છાંયે 36 વધી જશે. અહીં લખી લઈએ 5, અહીં પણ 5, અહીં પણ 5, 55 25. આ સાઈડ આપણે સરવાળો કરવાનો છે. 5 ને 5 કેટલા થશે વિદ્યાર્થી મિત્રો 10 અને 32 માંથી 25 બાદ કરશું તો કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો 7 અને ઉપરથી કેટલા લખી લઈએ 50. હવે 10 ની બાજુમાં આપણે શું મૂકશો વિદ્યાર્થી મિત્રો? તો 750 કરતા ઓછા મળશે. 8 લખી જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો આપણને જવાબ છે 864 મળશે. હવે 7 લખશું તો આપણને આન્સર મળશે 749. તો આપણે કઈ સંખ્યા લખવાની છે 7. તો અહીં પણ 7, અહીં પણ 7 અને અહીં પણ કેટલા લખવાના છે 7 અને અહીંયા આન્સર કેટલો મળ્યો તો 749. 750 માંથી 749 જશે કેટલું મળશે વિદ્યાર્થી મિત્રો 1 અને આ સાઈડ સરવાળો કરી લઈએ 114. તો વિદ્યાર્થી મિત્રો આ સંખ્યા પણ પૂર્ણ વર્ગ છે નહીં, તમે જોઈ શકો છો શેષ વધે છે. તો હવે છેલ્લે લખી લઈએ 3250 માંથી કેટલા બાદ કરવાના છે? ઓનલી 1 બાદ કરતા 3250 માઇનસ 1 કેટલો આન્સર મળશે 3249 અને એનું વર્ગમૂળ કેટલું થશે વિદ્યાર્થી મિત્રો? અહીં ઉપર લખેલું જ છે, કેટલું થશે 57. અને અહીં નાનામાં નાની સંખ્યા આપણે કેટલા વડે બાદ કર્યું 1. દરેક દાખલામાં આપણે એ પ્રમાણે લખી શકો છો કે અહીં નાનામાં નાની સંખ્યા કોને બાદ કરવાની છે 2, અહીં કોને બાદ કરવાની છે 53 અને અહીં કોને બાદ કરવાનું છે 1. એના પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો 825. અહીં 3 આંકડાવાળી સંખ્યા છે. લખતા હતા એમ છેલ્લેથી 2 2ની જોડી, અહીં એક આંકડો છે તો એક આંકડો લખશું. 8 કરતા ઓછી સંખ્યા કઈ થશે વિદ્યાર્થી મિત્રો? 2 દુ 4. તો અહીં ત્રણેય જગ્યાએ 2 લખી નાખ્યા આપણે. અહીં કેટલા લખશું 4. 8 માંથી 4 જશે તો 4 અને ઉપરથી લખી લેશું 25. આ સાઈડ સરવાળો 2 ને 2 4. 4 ની બાજુમાં શું લખશું વિદ્યાર્થી મિત્રો? 9 લખી જોઈએ
441 મળશે તો વધી જશે. તો આપણે હવે કેટલા લખી જોઈએ વિદ્યાર્થી મિત્રો? 8 લખી જોઈએ. કેટલા મળશે વિદ્યાર્થી મિત્રો? 384. તો લખી લઈએ. અને અહીં કેટલા લખવાના છે? 8. અહીં પણ 8. અને અહીં પણ કેટલા લખવાના છે વિદ્યાર્થી મિત્રો? 8. આ સાઈડ સરવાળો કરી લઈએ. કેટલા મળશે? 56. અહીં બાદ બાકી કરશું 425 માંથી 384. કેટલા મળશે વિદ્યાર્થી મિત્રો? 41. તો અહીં આપણે કઈ સંખ્યા બાદ કરવી પડશે? 41. એટલે સંખ્યા કેવી બની જશે? પૂર્ણ વર્ગ. લખી લઈએ. 825 માંથી 41 બાદ કરતા સંખ્યા કેવી બની જશે? પૂર્ણ વર્ગ. 825 માઇનસ 41. તો 825 માંથી 41 બાદ કરશું વિદ્યાર્થી મિત્રો. કેટલા મળશે? 784. અને એનું વર્ગમૂળ કેટલું થશે વિદ્યાર્થી મિત્રો? 28. ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો છેલ્લો દાખલો 4000. છેલ્લેથી બે ની જોડી બનાવવાની છે વિદ્યાર્થી મિત્રો. 40 થી ઓછી સંખ્યા કઈ થશે? છાંયે છાંયે 36. તો અહીં લખી નાખ્યા 36. 40 માંથી 36 બાદ કરશું એટલે કેટલા વધશે? 4. અને ઉપરથી સંખ્યા લખી લઈએ. જોડી છે 2 શૂન્ય. અને આ તરફ સરવાળો. 12 ની બાજુમાં વિદ્યાર્થી મિત્રો 4 લખી જોઈએ પહેલા તો સંખ્યા વધી જાય છે વિદ્યાર્થી મિત્રો. તો કેટલા લખવા પડશે આપણે? 3. તો તમે લોકો 3 લખશો. કેટલો આન્સર મળશે? 369. તો અહીં લખી લઈએ 3. અહીં લખી લઈએ 3. અને અહીં લખી લઈએ 369. અહીં પણ લખી લઈએ 3. 3 ને 3 કેટલા? 6. 2 અને 1. 400 માંથી 369 બાદ કરશો. કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો? 31. અહીં 31 બાદ કરવા પડશે. લખી લઈએ. 4000 માંથી 31 બાદ કરતા સંખ્યા કેવી મળી જશે? પૂર્ણ વર્ગ. 4000 માઇનસ 31. તો તમે 4000 માંથી 31 બાદ કરશો વિદ્યાર્થી મિત્રો તો કેટલા મળશે? 3969. અને એનું વર્ગમૂળ કેટલું થશે વિદ્યાર્થી મિત્રો? 63. તો આ પ્રશ્ન જે હતો વિદ્યાર્થી મિત્રો એમાં બાદ કરીને આપણે પૂર્ણ વર્ગ બનાવવાની હતી. હવે જે પ્રશ્ન આવશે એ જોઈએ. પ્રશ્ન નંબર 5. નીચે આપેલ સંખ્યાઓ માટે નાનામાં નાની એવી સંખ્યા શોધો કે જેનો સરવાળો આપેલ સંખ્યા સાથે કરવાથી મળતી નવી સંખ્યા પૂર્ણ વર્ગ હોય. ઉપરાંત આ નવી સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો. તો અહીં વિદ્યાર્થી મિત્રો આ સંખ્યા પણ પૂર્ણ વર્ગ હશે નહીં. એને આપણે પૂર્ણ વર્ગ બનાવવા માટે સરવાળો કરવાનો છે. પણ કોનો સરવાળો એ ચકાસીએ. તો કે 525 છે એ પૂર્ણ વર્ગ છે નહીં. એમાં તમે શું ઉમેરશો જેથી સંખ્યા છે એ પૂર્ણ વર્ગ બની જશે. તો આપણે લખીએ છીએ એમ છેલ્લેથી બે ની જોડી બનાવી લીધી. 5 થી ઓછી સંખ્યા કઈ થશે? 2 દુ 4. તો અહીં પણ લખશું 2. 2 ને 2 કેટલા? 4. 5 માંથી 4 બાદ કરશું તો 1. અને ઉપરથી આપણે 25 લખી લઈએ વિદ્યાર્થી મિત્રો. તો અહીં 4 છે એની સાથે કોનો ગુણાકાર કરશો? તો 125 કરતા ઓછો મળશે. 42 દુ 84. 43 તેરી કરશો તો આંકડો વધી જશે વિદ્યાર્થી મિત્રો. તો અહીં 2 લખી લઈએ. અહીં 2 લખી લઈએ. અને અહીં પણ 2 લખી લઈએ. 2 ને 2 4. 42 દુ કેટલા થશે? 84. બાદ બાકી કરી લઈએ વિદ્યાર્થી મિત્રો. 5 માંથી 4 બાદ કરશું 1. 12 માંથી
8 બાદ કરશું 4, શેષ કેટલી મળશે વિદ્યાર્થી મિત્રો? 41. પણ આ પ્રશ્નમાં તમને ઉમેરવાનું કીધું છે, તો તમારે શું કરવાનું છે? આના પછીની સંખ્યા તમારે વિચારવાની છે. તો કે 22 પછીની સંખ્યા કઈ છે વિદ્યાર્થી મિત્રો? એ લઈ લેવાની છે. એ સંખ્યા કઈ છે? 23. અને એનો તમારે વર્ગ કરવાનો છે. 23 નો વર્ગ કરશો તો કેટલો મળશે વિદ્યાર્થી મિત્રો? 529. હવે અહીં તમે ડાયરેક્ટ પણ વિચારી શકો છો વિદ્યાર્થી મિત્રો. 525 છે અને આન્સરમાં તમને 529 મળવા જોઈએ, કારણ કે સંખ્યા પૂર્ણ વર્ગ બને. તો અહીં કેટલા ઉમેરવા પડે? 4. પણ આપણે એ સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે લખશું? તો કે 529 માંથી જે મૂળ સંખ્યા આપી છે એ બાદ કરી દેવાની. કેટલા બાદ કરશું? 525. એટલે કેટલા મળ્યા? 4. કેટલા મળશે વિદ્યાર્થી મિત્રો? 4. તો તમારે કેટલા એડ કરવાના થશે 525 માં? 4. જો તમને ડાયરેક્ટ ખ્યાલ આવી જાય તો તમે આ સ્ટેપ પણ ડાયરેક્ટ લખી શકો છો. 529 અને 529 નું વર્ગમૂળ એ કેટલું થશે વિદ્યાર્થી મિત્રો? 23. 529 કેવી સંખ્યા બની ગઈ? પૂર્ણ વર્ગ છે. તો અહીં આપણે કેટલા ઉમેરવા પડ્યા આન્સર રકમમાં? 525 માં 4. એના પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો 1750. છેલ્લેથી બે બેની જોડી. ચોકે ચોકે કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 16. તો અહીં 3 જગ્યાએ આપણે 4 લખી લીધા. અહીં કેટલા લખશું? 16. આ સાઈડ સરવાળો કરીએ. 4 ને 4 8. 17 માંથી 16 બાદ કરશું તો કેટલા વધશે? 1. અને ઉપરથી લખી લઈએ 50. તો તમે વિદ્યાર્થી મિત્રો 8 ની બાજુમાં 2 લખશો તો સંખ્યા છે એ વધી જશે. તો આપણે 1 લખશું તો 150 કરતા ઓછા મળી જશે. તો અહીં પણ 1, અહીં પણ 1 અને અહીં પણ 1. અહીં લખી લઈએ 81. કેટલા મળશે શેષ છે વિદ્યાર્થી મિત્રો? 69. તો અહીં આપણે શેષ બાદ નથી કરવાની વિદ્યાર્થી મિત્રો. શેષ બાદ કરીને પણ તમે બનાવી શકો પૂર્ણ વર્ગ, પણ અહીં રકમમાં ઉમેરવાનું કીધું છે. તો તમારે શું કરવાનું છે? અહીં આન્સરમાં જે મળ્યો છે એના પછીની સંખ્યા લખવાની છે. તો 41 પછીની સંખ્યા કઈ છે વિદ્યાર્થી મિત્રો? 42. એનો તમારે શું કરી નાખવાનો છે વિદ્યાર્થી મિત્રો? વર્ગ. તો 42 નો વર્ગ કેટલો થશે? 42 ગુણ્યા 42 કરશો તો 1764. હવે ડાયરેક્ટ પણ ખબર પડી જાય વિદ્યાર્થી મિત્રો. 1750 માં કેટલા ઉમેરશો તો 1764 મળી જશે? તો કે 14. તો લખી લઈએ. પેલા તો આપણે સ્ટેપ બતાવવું પડશે. 1764 માંથી મૂળ રકમ બાદ કરીએ એટલે 14 મળે. તો 1750 માં કેટલા ઉમેરવા પડશે? 14. તો તમને આન્સર મળી ગયો 1764. અને લખશું 42. 41 નથી લખવાનો વિદ્યાર્થી મિત્રો. કેટલા લખવાના છે? 42. ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો 252. છેલ્લેથી બે બેની જોડી. 2 કરતા ઓછો આંકડો કયો થશે? 1 એકુ 1. અહીં પણ લખી લઈએ 1 એકુ 1. 2 માંથી 1 બાદ કરશો એટલે 1. આ સાઈડ સરવાળો કરી લઈએ. 1 ને 1 2. ઉપરથી લખી લઈએ 52. 2 ની બાજુમાં કઈ સંખ્યા લખશો તો તમને 152 કરતા ઓછા મળશે? તો આપણે 4 લખી જોઈએ. 96 મળે છે. 5 લખી જોઈએ. 125. તો વિદ્યાર્થી મિત્રો તમે 26 ગુણ્યા 6 કરશો તો સંખ્યા વધી જશે. તો આપણે કેટલા લખશું? 5. અહીં પણ 5, અહીં પણ 5 અને અહીં પણ 5. 125 મળ્યા આન્સર. આ સાઈડ સરવાળો કરી લઈએ વિદ્યાર્થી મિત્રો. અને 152 માંથી 125 બાદ કરશો વિદ્યાર્થી મિત્રો તો કેટલા મળશે? 27. તો અહીં આપણે 252 છે એ પૂર્ણ વર્ગ છે નહીં. લખી લઈએ તો 15 પછીની સંખ્યા કઈ છે? 16.
એનો તમારે વર્ગ કરવાનો છે. 16 નો વર્ગ છે એ કેટલો છે વિદ્યાર્થી મિત્રો? 256. તો 252 માં કેટલા ઉમેરશો તો 256 મળી જશે? તો કે 4. તમને ખબર હોય તો તમે ડાયરેક્ટ સ્ટેપ લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. કેટલા ઉમેરવા પડશે 252 માં? 4. લખી લઈએ. 256 મળી જાય. 256 નું વર્ગમૂળ કેટલું થશે વિદ્યાર્થી મિત્રો? 16. ત્યારબાદની સંખ્યા જોઈએ વિદ્યાર્થી મિત્રો. 1825. છેલ્લેથી બે ની જોડી. 18 થી ઓછી સંખ્યા કઈ થશે? ચોકે ચોકે 16. 18 માંથી 16 બાદ કરશો 2 વધશે, ઉપરથી 25 લખી લઈએ. 4 ને 4 કેટલા? 8. 8 ની બાજુમાં શું લખશો વિદ્યાર્થી મિત્રો? તો 225 કરતા ઓછા મળશે. તો અહીં વધી જાય છે તો 2 લખવા પડશે વિદ્યાર્થી મિત્રો. 164 મળશે તો લખી લઈએ. અહીં પણ 2, અહીં 2 અને અહીં 2 અને અહીં 164. એકસઠ શેષ વધશે એટલે પૂર્ણ વર્ગ છે નહીં. તો અહીં આપણે 42 પછીની સંખ્યા લખી લઈએ વિદ્યાર્થી મિત્રો. કઈ છે? 43. એનો વર્ગ કરીએ. 43 નો વર્ગ કેટલો થશે વિદ્યાર્થી મિત્રો? 43 ગુણ્યા 43 નો આન્સર થશે 1849. જો તમને ડાયરેક્ટ ખ્યાલ હોય કે 1825 માં કેટલા ઉમેરશો તો 1849 બની જશે તો તમે ડાયરેક્ટ લખી શકો. 24 ઉમેરવા પડે વિદ્યાર્થી મિત્રો, પણ આપણે સ્ટેપ દ્વારા સમજાવીએ. કેટલો મળશે? 24. તો 1825 માં કેટલા એડ કરવા પડશે વિદ્યાર્થી મિત્રો? 24. જેથી સંખ્યા પૂર્ણ વર્ગ બની ગઈ. અને એનું વર્ગમૂળ પણ કેટલું થશે? 43. ત્યારબાદ આ પ્રશ્નનો છેલ્લો ક્વેશ્ચન જોઈએ. અહીં ડાયરેક્ટ તમને મળી જશે 88 64. અહીં 64 લખી લઈએ. 0 0 12. તો અહીં વિદ્યાર્થી મિત્રો 12 કરતા ઓછી સંખ્યા છે એ કઈ થશે? તો કે એ લખવાની છે આપણે. તો અહીં 16 ની બાજુમાં 1 લખશું તો સંખ્યા વધી જશે. તો આપણે 0 લખવાનું છે. તો અહીં પણ 0 લખી લઈએ. અહીં પણ 0 અને અહીં પણ 0. અહીં પણ 0 લખી લઈએ વિદ્યાર્થી મિત્રો. શેષ કેટલી વધશે? 12. તો લખી લઈએ વિદ્યાર્થી મિત્રો. 80 પછીની સંખ્યા છે એ કઈ થશે? 81. 81 નો વર્ગ કરશો વિદ્યાર્થી મિત્રો તો કેટલો મળશે? 81 ગુણ્યા 81 નો આન્સર શું મળશે વિદ્યાર્થી મિત્રો? 6000. કેટલો મળશે? 6561. લખી લઈએ. હવે 6561 માંથી 6412 બાદ કરવાના છે. તો કરી લઈએ વિદ્યાર્થી મિત્રો બાદ. 6561 માંથી કેટલા બાદ કરવાના છે? 6412. તો 149 મળશે વિદ્યાર્થી મિત્રો. તો કેટલા એડ કરવા પડશે 6412 માં? તો કે 149. એટલે મળી ગઈ સંખ્યા 6561 અને એનું વર્ગમૂળ કેટલું થશે? 81. હવે ત્યારબાદનો પ્રશ્ન નંબર 6 જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો અહીં કીધું છે 441 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ વાળા ચોરસની બાજુનું માપ તમારે શોધવાનું છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો કોઈક એક ચોરસ આકાર છે એનું ક્ષેત્રફળ તમને લોકોને આપી દીધું છે અને તમારે ચોરસની જે સાઈડ છે, બાજુ છે એનું માપ તમારે મેળવવાનું છે, એની લંબાઈ તમારે મેળવવાની છે. તો તમને અહીં લંબાઈ શોધવાનું કીધું છે. તો સૌપ્રથમ તો આપણે એનું બાજુનું માપ એટલે કે લંબાઈ ધારી લઈએ. ધારો કે ચોરસની બાજુનું માપ કયો કે એની લંબાઈ કયો, એ કેટલું આપણે ધારી લઈએ વિદ્યાર્થી મિત્રો? x. હવે તમને એક વસ્તુ અહીંયા આપી દીધી છે. ચોરસનું ક્ષેત્રફળ તમને અહીં આપી દીધું છે
એ આપણે લખી લઈએ 441 મીટર સ્ક્વેર. હવે વિદ્યાર્થી મિત્રો તમને ચોરસનું ક્ષેત્રફળ ઓલરેડી આપી દીધું છે, બરાબર. તો આપણે સૂત્ર કોનું મૂકશું? ચોરસનું ક્ષેત્રફળનું. એના દ્વારા તમને બાજુનું માપ એટલે કે લંબાઈ મળી જશે. તો મૂકીએ અહીંયા સૂત્ર, ચોરસનું ક્ષેત્રફળ બરાબર L ગુણ્યા L, એટલે કે લંબાઈ ગુણ્યા લંબાઈ. ચોરસનું ક્ષેત્રફળ કેટલું છે? 441, અને લંબાઈ છે આપણે કેટલી ધારી છે અત્યારે? x. x ગુણ્યા x કરશો તો x નો સ્ક્વેર. હવે વિદ્યાર્થી મિત્રો સાઈડ એક્સચેન્જ કરી નાખીએ. x વર્ગ બરાબર 441. અહીંથી વર્ગ દૂર કરશો એટલે વર્ગમૂળમાં 441. હવે આ આપણે ભાગાકારની રીતે શોધી લઈએ વિદ્યાર્થી મિત્રો, કે 441 નું જે વર્ગમૂળ મળશે એ આપણે બાજુની લંબાઈ હશે. 2 દુ 4. જો તમને ડાયરેક્ટ ખબર હોય તો આન્સર તમને મળી જશે કે શું આન્સર આવે છે. 41 એકા કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 41. અહીં 0 0 0. અહીં 441 નું વર્ગમૂળ આપણને કેટલું મળ્યું વિદ્યાર્થી મિત્રો? 41. તો x બરાબર આપણે કેટલા લખશું? 21 મીટર. એટલે કે ચોરસની લંબાઈ તમને કેટલી મળી ગઈ વિદ્યાર્થી મિત્રો? 21 મીટર. અને તમે 21 ગુણ્યા 21 કરીને તપાસી શકો છો. 21 ગુણ્યા 21 કરશો તો કેટલા મળશે વિદ્યાર્થી મિત્રો? 441 મીટર સ્ક્વેર મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.